નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર ગોઝારો અકસ્માત સર્જાયો છે, જેમાં ગત સમી સાંજે થયેલ અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. અમરેલી જિલ્લામાં ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર ગોઝારો અકસ્માત સર્જાયો હોવાની માહિતી સાંભળી રહી છે, જેમાં રાજુલાના વિસડિયા ગામ નજીક ગોઝારો અકસ્માત બન્યો છે. ગત સમી સાંજે થયેલ અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં ફોર વ્હીલ કાર ચાલકે પશુને બચાવવા જતા કારના સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો. ત્યારે કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બે વિદ્યાર્થીનીને અડફેટે લીધી હતી. બે વિદ્યાર્થીનીને કારે ટક્કર મારતા બંને વિદ્યાર્થીની ઇજાગ્રસ્ત થતા સારવાર માટે મહુવા હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યારે સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવે છે. આ ઘટનાને પગલે લોકટોળા એકઠા થઈ ગયા હતા. ત્યારે મરીન પીપાવાવ પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. અવારનવાર નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટના બને છે, જેને લઈને સ્થાનિકો દ્વારા સર્વિસ રોડ બનાવવાની માંગ કરવામાં આવી છે. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, રાજુલા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.